નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો ભારતનો વારસો છે એની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો પાઠ નંબર પહેલાનું સંપૂર્ણ આ રીતનું સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 ભારતનો વારસો। તો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નના ભાગ્યા મુજબ જવાબ લખો। એમાં પહેલું કાંકરિયા કાર્નિવલ, તો એની સામે આવશે સી અમદાવાદ। તાનારીરી મહોત્સવ, તેની સામે આવશે એ વડનગર। ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો એની સામે આવશે બી મોઢેરા। અને રણોત્સવ, તેની સામે આવશે ઈ કચ્છ। ત્યાર પછી યોગ્ય જોડકા જોડો, એમાં વૈઠાનો મેળો, તો ડી ધોળકા। કાઠિયા ઠાકોરજીનો મેળો, તો સી શામળાજી। ભવનાથનો મેળો, ઈ જુનાગઢ। તરણેતરનો મેળો, એફ સુરેન્દ્રનગર। ભાદરવી પૂનમનો મેળો, તો એ અંબાજી। ત્યાર પછી ત્રીજું જોડકા જોડો, વડનગર, તો કીર્તિ તોરણ। નવસારી, તો પારસી અગિયારી। ડાકોર, તો એ રણછોડરાયજી મંદિર। વિરમગામ, તો બી મુનસર તળાવ। અને અશોકનો શિલાલેખ, તો એફ જુનાગઢ। ત્યાર પછી જોડકા જોડો, જુનાગઢ, તો એફ મોહમ્મદ ખાનનો મકબરો। અમદાવાદ, તો ઝૂલતા મિનારા। સિદ્ધપુર, તો એ રુદ્ર મહાલય। વડોદરા, તો બી રાજમહેલ। પાટણ, તો સી સહસ્ત્રલિંગ તળાવ। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે, સાચું। હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, સાચું। પછી ત્રીજું છે ખોટું છે, ચોથું છે ખોટું છે અને પાંચમું છે ખોટું છે, સાચું છે। ડાંગ દરબાર છે આહવામાં ભરાય છે। ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ, એમાં પહેલામાં એ, બીજામાં સી, ત્રીજામાં ડી આર્ય। ત્યાર પછી ચોથામાં આર્યાવ્રત સી, અને પાંચમામાં સી સોમનાથ। ત્યાર પછી પહેલી ખાલી જગ્યામાં 7, બીજી ખાલી જગ્યામાં બીજું, નદીને આપણે લોકમાતા કહીએ એટલે લોકમાતા। પછી ગીર, અને 6000 વર્ષ જેટલી પ્રાચીન, 5000 વર્ષ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। મૌર્ય યુગની ઊંઘા કમળની આકૃતિ પર કયા બે પ્રાણીઓના શિલ્પ કોતરવામાં આવેલ છે? મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ કોતરવામાં આવેલ છે। ભારત કયા કયા નામોથી ઓળખાય છે? ભારત, ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવત વગેરે નામોથી ઓળખાય છે। પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે? તો અહીંયા નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે। હિમાલયમાં કયા કયા યાત્રાધામો? અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ જેવા યાત્રાધામો આવેલા છે। દેવી દેવતાઓના વાહન તરીકે કયા કયા વન્યજીવોને સ્થાન અપાયું છે? વાઘ, મોર, મગર, ગરુડ જેવા વન્યજીવોને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન અપાયું છે। આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે? આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને મૂલ્ય આપ્યું છે। ત્યાર પછી પ્રાચીન સમયમાં ભારત કઈ વિદેશી જાતિઓ આવી હતી? તો આર્ય, ક્ષકો, ક્ષય, કૃષાણ, હુણ, ઈરાની, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો અને ફ્રેન્ચો વગેરે જાતિઓ આવી છે। પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામ: દ્રવિડ, નેગ્રીટો,
એસ્ટ્રોઇડ, મેંગોલોઇડ, અલ્પાઇન, પછી ડિનારિક, એવી બધી. પછી 9મું, ભરતકુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને કયા કયા નામે ઓળખવામાં આવતો હતો? ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ, ભારત જેવા નામોથી ઓળખવામાં આવતો હતો. ત્યાર પછી આપેલા પ્રશ્નના 15 થી 35 શબ્દમાં જવાબ લખો. સંકલ્પના સંસ્કૃતિ, બરાબર. તો સંસ્કૃતિ, તો આ રીતનો જવાબ છે સંસ્કૃતિનો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બરાબર. અને દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વગેરે વિભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. અને સાંસ્કૃતિક એટલે માનવ મનનું ખેડાણ, જેમાં તેની ટેવો, મૂલ્યો અને વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી વારસો, તો અહીંયા વારસાનો આ રીતનો આપણે જવાબ લખેલો છે. ત્યાર પછી એની નીચે છે પ્રાકૃતિક વારસો, તો અહીંયા વારસો અને પ્રાકૃતિક વારસો બંનેનો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસાનો આ રીતનો જવાબ થશે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે, તેનું સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહે છે. ત્યાર પછી બીજો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કયા પુરાતન અવશેષ મળી આવેલા છે? તો દેવી દેવતાની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ, રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નૈતિકી મૂર્તિ વગેરે પુરાતન અવશેષમાંથી મળી આવેલ છે. ત્યાર પછી સાંસ્કૃતિક બાબતોની કઈ મહત્વની શોધ ભારતમાં થઈ? તો ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરે જેવી મહત્વની શોધો ભારતમાં થઈ છે. ત્યાર પછી ત્રીજું, ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં કોનો સમાવેશ થાય છે? તો અહીંયા દ્વારકાધીશનું મંદિર, જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠ, સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાલી માતા, દાતાર, જૈન તીર્થ, પાલીતાણા, રણછોડરાયનું મંદિર, ડાકોર, શામળાજીનું મંદિર વગેરે. ત્યાર પછી ભારતના બંધારણમાં વારસાના જતન અને રક્ષણ માટે શું લખવામાં આવ્યું છે? તો આ રીતનો મિત્રોનો જવાબ છે, બરાબર, કે આપણી સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજીને જાળવણી કરવાની ફરજ ને એ બધો આ રીતનો એનો જવાબ થશે. ત્યાર પછી ગુજરાતની સુપ્રસિદ્ધ મેળાની યાદી, તો અહીંયા મેળા આપેલા છે. મોઢેરાનો, બહુચરાજીનો મેળો, શામળાજીનો, બરાબર, ભાદરવી પૂનમનો, પછી ભવનાથનો, તરણેતરનો, ઘણા બધા મેળા છે, માધવપુરનો મેળો. તો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી છઠ્ઠું છે, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, સમજાવો. તો આ પણ એનો જવાબ છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, બરાબર, વિદ્વાનો, આ રીતનો કારીગરો, એ બધાનો ભાગ છે. એટલે આ રીતનો એમાં ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ થયું છે. તો આ રીતનો તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાના સમાવેશ બાબતનું વર્ગીકરણ કરો. તો અહીંયા વર્ગીકરણ કરવાનું છે. પ્રાકૃતિક વારસામાં કોણ આવે અને સાંસ્કૃતિક વારસામાં કોણ આવે? ત્યાર પછી ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ મુખ્ય સ્થળોની યાદી. તો અહીંયા મુખ્ય સ્થળોમાં ક્યાં ક્યાં આવશે? સાંસ્કૃતિક વારસામાં લોથલ, રંગપુર, ધોળાવીરા, શ્રીનાથ, વડનગર, જૂનાગઢ, મોઢેરા, સિદ્ધપુર, વિરમગામ, અમદાવાદ, પાટણ, વડોદરા, નવસારી વગેરે સ્થળોનો સમાવેશ થાય. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. તો ભારતનો સાંસ્કૃતિક વારસો, જો મિત્રો આટલું જવાબ એનો લખવાનો છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, આટલો એનો જવાબ છે. ત્યાર પછી આગળ જોઈએ, ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો
તો એમનો આપણે જવાબ લખો છે. પહેલાં વનસ્પતિ જગત લખ્યું છે પહેલા ફકરામાં. ત્યાર પછી બીજો ફકરો છે એ વન્ય જીવન આવશે. ત્યાર પછી નીચેની યાદીમાં ભારત ભૂમિના પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત બાબતો મિશ્ર થઈ ગઈ, તેને અલગ પાડી નીચેના કોષ્ટકમાં યોગ્ય સ્થાને લખો. તો આ રીતને આપણે નેગ્રીટો અને એસ્ટ્રોલાઇડ, બરાબર, એને આપણે છૂટી પાડવાની છે. ત્યાર પછી મેંગોલોઇડ અને આર્યો એને આપણે છૂટા પાડવાના છે આ રીતના. ત્યાર પછી વિભાગ ડી, નીચેના પ્રશ્નના સવિસ્તાર જવાબ આપો. બરાબર, તો જુઓ અહીં આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. ત્યાર પછી આગળ આ રીતનું અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.